નીતિનભાઈ જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. આજે આ રોશની આપણા સર્કલને છે એ શું આજે કંઈ પ્રોગ્રામ છે કંઈ? આજે જે આ સર્કલ શણગાર્યું છે એની પાછળનું મેઇન કારણ છે કે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જે ગુજરાતના પનોતા પુત્ર છે એઓ આવતીકાલે પધારી રહ્યા છે. એટલે સમગ્ર ભાવનગર અને ખાસ કરીને લુહાર સમાજ મોદી સાહેબને આવકારવા માટે થનગની રહ્યું છે. એવા મોદી સાહેબ કે જેણે વિકસિત ભારતનું સ્વપ્ન આપણને જોયું છે અને ભારતને વિકસિત બનાવવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે અને એના એ સ્વપ્ન દ્રષ્ટા છે કે એમની જે કાર્ય પદ્ધતિ છે અને એની જે દીર્ઘદ્રષ્ટિ છે એ સમગ્ર ગુજરાતે તો અનુભવી છે. ભારત દેશ અત્યારે જોઈ રહ્યું છે અને સમગ્ર વિશ્વ એમની જે દીર્ઘદ્રષ્ટિ અને કાર્યપદ્ધતિને નમન કરે છે. એવા વડાપ્રધાન જ્યારે આપણે ભાવનગર એટલે કે ગોહિલવાડની જે ધીંગી ધરતી પર પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ભાવનગર અને ખાસ કરીને લુહાર સમાજ મોદી સાહેબને આવકારવા માટે પૂરા જોશથી થનગની રહ્યું છે. જય વિશ્વકર્મા. નીતિનભાઈ, મોદી સાહેબ ભાવનગર પધારી રહ્યા છે, આપનું શું કહેવું છે? આપણું કહેવાનું એટલું જ છે કે ભાવનગરમાં મોદી સાહેબ જે પધારવા છે આપણા વડાપ્રધાન અને ભાવનગર વિશ્વકર્મા સમાજ આજે થનગની રહ્યો છે એને આવકારવા માટે. હિતેશભાઈ, આજે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન જ્યારે ભાવનગર આવી રહ્યા છે ત્યારે આપ શું કહેશો? ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાવનગર પધારી રહ્યા છે ત્યારે ખાસ કરીને વિશ્વકર્મા સમાજ એને સ્વાગત કરવા આવકારવા ખૂબ જ આતુર છે, કારણ કે મોદી સાહેબે બધા સમાજને કંઈક ને કંઈક આપ્યું છે. રજનીભાઈ, મોદી સાહેબ જ્યારે ભાવનગર આવી રહ્યા છે ત્યારે આપ શું કહેવા માંગો છો? જય વિશ્વકર્મા, જય હિન્દ. ભાવનગરની ધરતી ઉપર આપણા દેશના મહાન વડાપ્રધાન એવા શ્રી મોદી સાહેબ પધારી રહ્યા હોય તો ભાવનગરી લોકોને ખૂબ તો થનગનાટ હોય જ, પણ એમાં ખાસ કરીને અમારો વિશ્વકર્મા સમાજને પણ ખૂબ થનગનાટ છે અને અમે એને ખૂબ આવકારીએ છીએ. અને ખાસ તો જે ભારત દેશે ઓપરેશન સિંદૂર પાર પાડ્યા પછી ભાવનગરની ધરતી ઉપર વડાપ્રધાન શ્રી પધારી રહ્યા છે તો અમે એને ખૂબ પ્રેમથી અને આવકારીએ છીએ. જય વિશ્વકર્મા. વિપુલભાઈ, મોદી સાહેબ આવી રહ્યા છે, આપ શું કહેવા ઈચ્છો છો? જય હિન્દ, જય ભારત, જય વિશ્વકર્મા. જ્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગરની ધીંગી ધરતી ઉપર પધારી રહ્યા છે ત્યારે અમારો વિશ્વકર્મા સમાજ, લુહાર સમાજ એને આવકારવા ખૂબ આતુર છે. વિશ્વમાં જેને ડંકો વગાડ્યો છે અને વિશ્વની મહાસત્તાને ભારતનો એને શક્તિ બતાવી કે ભારત શું છે આજે, એવા વડાપ્રધાન જ્યારે અહીં આવી રહ્યા છે ત્યારે આપણો લુહાર સમાજ એને અતિશય આવકારવા તૈયાર છે અને ભાવનગર નવવધુની જેમ આજ સજાવવામાં આવ્યું છે. અશોકભાઈ રાઠોડ, આપ શું કહેવા માગો છો? ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભાવનગર પધારી રહ્યા હોય ત્યારે જ્યારે લુહાર સમાજમાં એક અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.